વૃષભ રાશિવાળા મિત્રો, શું તમે તૈયાર છો તમારા જીવનના એવા નવા અઠવાડિયા માટે જે તમારી કિસ્મતનો આખો ખેલ બદલી શકે છે? કેમ કે ગ્રહોની ચાલ કંઈક એવી બની રહી છે કે ઘણા લોકોના વર્ષોથી અટકેલા કામ અચાનક શરૂ થઈ જશે, પૈસાની આવક વધશે, બંધ દરવાજા ખુલી જશે અને જે લોકો સતત મહેનત કરી રહ્યા છે એમને મહેનતનું ફળ પણ મળશે. પરંતુ સાથે જ એક એવી મોટી ચેતવણી પણ છે જેને અવગણશો તો જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે. તેથી આજનો આ વિડિયો એક ક્ષણ માટે પણ સ્કીપ કરશો નહીં, કેમ કે આજે હું તમને એવી વાતો જણાવવાની છું જે તમારા આવનારા 7 દિવસને સંપૂર્ણપણે બદલવાની શક્તિ રાખે છે. અને હા મિત્રો, જો તમે સાચા દિલથી ભગવાન અને જ્યોતિષમાં વિશ્વાસ રાખો છો તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી તમારી રાશિના મહત્વના વિડીયો સૌથી પહેલા તમને મળી શકે. વૃષભ રાશિવાળાઓ, નવા અઠવાડિયાની શરૂઆત જ એવી શક્તિશાળી સ્થિતિથી થવાની છે કે તમારી અંદર એક નવી એનર્જી અનુભવાશે. તમારી કુંડળીમાં બુધ અને સૂર્યનો મિલન થઈ રહ્યો છે, જે બુધાદિત્ય રાજયોગ બનાવે છે. જ્યોતિષમાં આ યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે બુધ બુદ્ધિ, વાણી અને સમજણનો કારક છે, જ્યારે સૂર્ય આત્મવિશ્વાસ અને નેતૃત્વનું પ્રતીક છે. આ બંને ગ્રહો મળીને તમને એવી શક્તિ આપશે કે લોકો તમારી વાતોથી પ્રભાવિત થઈ જશે. જો તમે બિઝનેસ કરો છો, માર્કેટિંગમાં છો, સેલ્સમાં છો, કન્સલ્ટન્સી લાઇનમાં છો અથવા ઓફિસમાં પ્રેઝન્ટેશન આપવાનું હોય તો આ અઠવાડિયું તમારા માટે સોનાની તક સાબિત થઈ શકે છે. લોકો તમારી વાત ધ્યાનથી સાંભળશે અને તમારી સલાહને મહત્વ આપશે. ઘણા સમયથી તમે અંદરથી જે ગભરાટ અનુભવતા હતા, જે આત્મવિશ્વાસની કમી હતી, એ હવે ધીમે ધીમે દૂર થતી દેખાશે. ઘણા લોકો તમને પહેલા ગંભીરતાથી લેતા ન હતા, પરંતુ હવે પરિસ્થિતિ બદલાશે. તમારી અંદર એક અલગ જ આકર્ષણ આવશે. તમે જે વાત કરશો એમાં વજન હશે. અને ખાસ કરીને જે લોકો ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહ્યા છે, નવા ક્લાયન્ટ મેળવવા માંગે છે અથવા કોઈ મોટી ડીલ ફાઇનલ કરવી છે, એમને આ સમય ખૂબ જ લાભ આપનાર છે. તમે તમારા કામને વધારે સારી રીતે ગોઠવી શકશો અને જે કામો લાંબા સમયથી અટકેલા હતા એમાં પણ પ્રગતિ જોવા મળશે. પરંતુ મિત્રો, જીવનમાં સફળતા માત્ર ગ્રહોથી નથી મળતી. ભગવાન દરેક વ્યક્તિને તક આપે છે, પણ એ તકને ઓળખવી અને એની કદર કરવી આપણા હાથમાં છે. ઘણીવાર જીવનમાં એવો સમય આવે છે જ્યારે માણસ હારી જાય છે, અંદરથી તૂટી જાય છે અને એને લાગે છે કે હવે કશું બચ્યું નથી. પણ યાદ રાખજો, ભગવાન જ્યારે કોઈને કંઈક મોટું આપવાના હોય છે ત્યારે પહેલાં એની પરીક્ષા લે છે. તમે આજે જે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છો એ જ કાલે તમારી સૌથી મોટી તાકાત બનવાની છે. આજે જે દર્દ છે એ જ કાલે તમારો અનુભવ બનશે. તેથી મુશ્કેલીઓને શ્રાપ ના સમજતા. કદાચ કુદરત તમને કંઈક એવું આપવા જઈ રહી છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. હવે વાત કરીએ તમારા ધન સ્થાનની. તમારી કુંડળીના પૈસાના ઘરમાં ગુરુ અને શુક્ર સાથે બેઠા છે અને આ સ્થિતિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગુરુ ભાગ્ય અને સમૃદ્ધિના કારક છે, જ્યારે શુક્ર સુખ, વૈભવ અને પ્રેમના પ્રતીક છે. આ બંને ગ્રહોનું એકસાથે આવવું એ બતાવે છે કે આ નવા અઠવાડિયામાં પૈસાની આવક માટે નવી તકો ઊભી થઈ શકે છે. જે લોકો બિઝનેસમાં છે એમને મોટો ઓર્ડર મળી શકે છે. અટકેલી ડીલ ફરીથી શરૂ થઈ શકે છે. ક્યાંક ફસાયેલા પૈસા પાછા મળવાની શક્યતા પણ છે. જે ઉધારના પૈસા તમે ભૂલી ગયા હતા કે હવે ક્યારેય પાછા નહીં આવે, એ પણ અચાનક મળી શકે છે. ઘણા વૃષભ રાશિના લોકો માટે આ અઠવાડિયું આર્થિક રીતે રાહત લાવનાર બની શકે છે. જો તમે લાંબા સમયથી નોકરી બદલવા ઈચ્છતા હોવ તો નવી ઓફર મળી શકે છે. જો તમે કોઈ નવી શરૂઆત કરવા માંગો છો તો ગ્રહોની સ્થિતિ તમને સપોર્ટ કરી રહી છે. પરંતુ અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. ગુરુ અને શુક્રનો આશીર્વાદ ત્યારે જ પૂર્ણ ફળ આપે છે જ્યારે માણસ પોતાના જીવનમાં નિયમ રાખે. સવારે સમયસર ઉઠવું, સમયનો સદુપયોગ કરવો, આળસ છોડવી અને જીવનમાં શિસ્ત લાવવી ખૂબ જ જરૂરી છે. જો તમે તમારી રૂટીન સુધારી લેશો તો આ ગ્રહો તમારી જિંદગીમાં એવી ખુશીઓ લાવી શકે છે જેનો તમે લાંબા સમયથી ઇંતજાર કરી રહ્યા છો. હવે મિત્રો, એક એવી ઘટના વિશે વાત કરીએ જે તમને સાવધાન પણ કરશે અને સાથે સાથે આશા પણ આપશે. તમારી કુંડળીના લાભ સ્થાનમાં શનિદેવ બિરાજમાન છે. ઘણા લોકો શનિનું નામ સાંભળતા જ ડરી જાય છે, પરંતુ સાચી વાત તો એ છે કે શનિદેવ ક્યારેય મહેનતુ માણસનો ખરાબ નથી કરતા. શનિદેવ કર્મના દેવતા છે. જે માણસ સચ્ચાઈ અને મહેનતના રસ્તે ચાલે છે એને શનિદેવ જરૂર ફળ આપે છે. હા, થોડું મોડું આપે છે, પણ એવું આપે છે કે જીવનભર યાદ રહે. તેથી આ અઠવાડિયામાં તમારે ધીરજ રાખવી પડશે. શરૂઆતમાં કામ ધીમે ચાલશે,
થોડી અડચણો આવશે, પરંતુ અંત સુધીમાં તમને ચોક્કસ લાભ મળશે. શનિદેવ તમને શીખવશે કે જીવનમાં શોર્ટકટથી નહીં, પરંતુ મહેનતથી આગળ વધવું જોઈએ. જો તમે કોઈ મોટું સપનું જોઈ રહ્યા છો તો આ સમય એ સપનાને વાસ્તવિકતા તરફ લઈ જવાનો છે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થઈ શકે છે. બિઝનેસમાં નવા લોકો સાથે કનેક્શન બની શકે છે. મીટિંગ સફળ થઈ શકે છે. ઘણા લોકો માટે પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાની શક્યતા પણ છે. પરંતુ એક વાત યાદ રાખજો, આ બધું ત્યારે જ મળશે જ્યારે તમે અહંકારથી દૂર રહેશો. કારણ કે સૂર્યનો પ્રભાવ તમારી અંદર આત્મવિશ્વાસ સાથે થોડું ઓવર કોન્ફિડન્સ પણ લાવી શકે છે. તમને લાગશે કે હવે તમે બધું કરી શકો છો અને અહીંથી ઈગોની શરૂઆત થાય છે. આ અઠવાડિયામાં ખાસ ધ્યાન રાખજો કે તમારી વાણીથી કોઈને દુઃખ ના પહોંચે. તમારા સહયોગીઓ, મિત્રો અને પરિવાર સાથે નમ્રતાથી વાત કરજો, કારણ કે શનિદેવને અહંકાર બિલકુલ પસંદ નથી. જે માણસ નમ્ર રહે છે, લોકોની મદદ કરે છે અને જમીન સાથે જોડાયેલો રહે છે, એને શનિદેવ ખૂબ જ આશીર્વાદ આપે છે. હવે વાત કરીએ એ ચેતવણીની જે આ અઠવાડિયામાં તમારા માટે સૌથી મહત્વની છે. તમારી કુંડળીના 12મા ભાવમાં મંગળ બેઠા છે. 12મો ભાવ ખર્ચ અને નુકસાનનો માનવામાં આવે છે. મંગળ અહીં ઓવળ વધારી શકે છે. તમને અચાનક કંઈક ખરીદવાની ઈચ્છા થશે. ઘર માટે, ઓફિસ માટે અથવા પોતાની સુખ સુવિધા માટે ખર્ચ વધશે. અને અહીં જ ઘણી ભૂલો થતી હોય છે. તમે વિચાર્યા વગર પૈસા ખર્ચી નાખશો તો પછી આર્થિક તંગી અનુભવાઈ શકે છે. તેથી આ અઠવાડિયામાં બજેટનું ખાસ ધ્યાન રાખજો. જરૂર હોય એટલું જ ખર્ચ કરજો. માત્ર દેખાવ માટે અથવા ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ના લેતા. અને મિત્રો, એક બીજી મહત્વની વાત, આજકાલ ઘણા લોકો કામના દબાણમાં પોતાના પરિવારને સમય આપવાનું ભૂલી જાય છે. મોબાઈલમાં કલાકો પસાર કરી દે છે. પરંતુ આ અઠવાડિયામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે વધારે સ્ક્રીન ટાઈમથી દૂર રહો. થોડો સમય પરિવાર સાથે વિતાવો. પત્ની, બાળકો અને માતા પિતાને સમય આપો. કારણ કે જીવનમાં પૈસા બધું નથી. સાચી ખુશી સંબંધોમાં છે. જો સંબંધો મજબૂત હશે તો જીવનની દરેક મુશ્કેલી સરળ લાગશે. તમારા ચોથા ભાવમાં કેતુનો પ્રભાવ પણ જોવા મળી રહ્યો છે. કેતુ ઘણીવાર માણસને અંદરથી ઉલઝન આપે છે. તમને લાગશે કે જે વસ્તુઓ તમે મેળવવા માંગો છો એ તમારી પાસેથી દૂર જઈ રહી છે. કેટલાક લોકો સંબંધોમાં પણ ગેરસમજ અનુભવશે. પરંતુ અહીં ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. ઉતાવળમાં કોઈને ખોટું ના બોલી દેતા. શંકા ના કરશો. ઘણીવાર જે વસ્તુ આજે ખરાબ લાગે છે એ જ કાલે તમારા માટે સારી સાબિત થાય છે. તેથી સમયને થોડો સમય આપજો. બધું ધીમે ધીમે સારું થવા લાગશે. હવે મિત્રો, વાત કરીએ એ ખાસ ઉપાયોની જે તમારા માટે આ નવા અઠવાડિયામાં ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. જો તમે આ ઉપાયો સાચા મનથી કરશો તો ગ્રહોની નકારાત્મક અસર ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે. સૌથી પહેલો ઉપાય શનિદેવ માટે છે. દર શનિવારે કોઈ મહેનતુ વ્યક્તિની મદદ કરજો. રસ્તા પર મજૂરી કરતા લોકો, રિક્ષા ચલાવતા લોકો અથવા ગરીબ લોકોને પાણી પીવડાવો, ખાવાનું આપો અથવા શક્ય હોય એટલી મદદ કરજો. શનિદેવ મહેનતુ લોકોના દેવતા છે અને જે માણસ મહેનત કરનારાઓનો સન્માન કરે છે એને શનિદેવ ખૂબ આશીર્વાદ આપે છે. બીજો ઉપાય મંગળ માટે છે. દર મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને બજરંગ બાણનો પાઠ કરજો. એનાથી મંગળ મજબૂત બનશે અને બિનજરૂરી ખર્ચા ઓછા થશે. સાથે જ તમારા મનમાં હિંમત અને આત્મવિશ્વાસ પણ વધશે. જો તમે ગુસ્સા પર કાબૂ રાખશો અને ભગવાન પર વિશ્વાસ રાખશો તો જીવનમાં મોટી મુશ્કેલીઓ પણ સરળ બની જશે. ત્રીજો અને સૌથી મહત્વનો ઉપાય કેતુ માટે છે. દર બુધવારે ગણેશજીની આરાધના કરજો. ગણેશજી વિઘ્નહર્તા છે. જ્યાં ગૂંચવણ હોય ત્યાં માર્ગ બતાવે છે. જો તમારા સંબંધોમાં તણાવ હોય, બિઝનેસમાં અટકાણ હોય અથવા મનમાં અશાંતિ રહેતી હોય તો ગણેશજીની પૂજા તમને શાંતિ આપશે. ઓમ ગણ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરવાથી પણ ખૂબ લાભ મળશે. વૃષભ રાશિવાળા મિત્રો, આ નવા અઠવાડિયામાં ગ્રહોની સ્થિતિ તમને એક મોટો સંદેશ આપી રહી છે. સમય બદલાઈ રહ્યો છે. પરિસ્થિતિઓ ધીમે ધીમે તમારા પક્ષમાં આવી રહી છે. પરંતુ સાથે જ કુદરત તમને પરીક્ષા પણ આપી રહી છે કે તમે ધીરજ રાખો છો કે નહીં, અહંકાર છોડો છો કે નહીં અને મહેનત પર વિશ્વાસ રાખો છો કે નહીં. જો તમે આ 3 વાતોનું ધ્યાન રાખશો તો કોઈ શક્તિ તમને સફળ થવાથી રોકી શકશે નહીં. યાદ રાખજો, કિસ્મત માત્ર નસીબથી નથી બદલાતી. કિસ્મત બદલાય છે સાચા નિર્ણયોથી, મહેનતથી અને ભગવાન પર વિશ્વાસ રાખવાથી. કદાચ આજનો આ વિડિયો કોઈ કારણસર તમારી સામે આવ્યો છે.
કદાચ કુદરત તમને એક સંકેત આપી રહી છે કે હવે સમય આવી ગયો છે જીવનને નવી દિશા આપવાનો. તેથી પોતાના સપનાઓ પર વિશ્વાસ રાખજો, મહેનત કરતા રહેજો અને હા, કોઈ પણ પરિસ્થિતિમાં હાર માનશો નહીં. જો તમને લાગતું હોય કે તમારા જીવનમાં પણ કોઈ એવી સમસ્યા છે જે ખતમ થવાનું નામ નથી લઈ રહી, તો નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો. હું તમારા માટે ઉપાય લઈને આવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશ. અને જો તમે સાચા દિલથી મહાદેવમાં વિશ્વાસ રાખો છો તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ રાશિફળ અને જ્યોતિષની મહત્વપૂર્ણ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેજો.